નમસ્કાર કંડક્ટર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો ગત રોજ જીએસઆરટીસી નિગમ દ્વારા 2320 જેટલા કંડક્ટરોને નોકરીના ઓર્ડર જે છે તે આપવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ગયા બાદ જે ઉમેદવારો હતા કે જેમણે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવ્યું હતું, જગ્યાના 1.5 ગણા પ્રમાણે કુલ 3500 જેટલા ઉમેદવારોએ જે છે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવ્યું હતું અને કંડક્ટરોના નોકરીના ઓર્ડર આવ્યા બાદ તરત જ ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં જે રીતે શિક્ષકોની ભરતી જે છેલ્લા 5-7 વર્ષથી નથી થઈ તે કરવામાં આવતા ઘણા ખરા જે કંડક્ટર મિત્રો છે કે જેઓ છેલ્લી 4-5 ભરતીમાં લાગ્યા હતા અને લાંબા સમયથી સરકાર સામે આ ભરતીની રાહ જોઈને બેઠા હતા કાયમી શિક્ષકની, તેમાં લાગી જતા જે છે તે જગ્યાઓ ઘણી ખરી પડી હતી. ત્યારબાદ સરકાર દ્વારા જે છે તે પોલીસની પરીક્ષામાં પણ ઘણા ઉમેદવારો પાસ થઈ ગયા છે. એટલે કે ક્યાંક ને ક્યાંક નિગમને જે છે તે કંડક્ટરોની જે ઘડ છે તે વર્તાતા નિગમ દ્વારા હાલની જે ભરતી પ્રક્રિયા 2023ની જે 2320 જગ્યાઓ સામે જે વેઇટિંગ લિસ્ટ છે 20%નું તે તાબડતોડ જાહેર કરી દેવામાં આવી છે. તો ગઈકાલે જાહેર કરેલા જે કામચલાઉ પ્રતીક્ષા યાદી એટલે કે વેઇટિંગ લિસ્ટ છે તેને લઈને આજના વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ કે અલગ અલગ કેટેગરી વાઇઝ કુલ કેટલા ઉમેદવારોને જે છે તે 20% પ્રમાણે વેઇટિંગ લિસ્ટમાં સમાવેશ કરવામાં આવ્યો છે અને કેટલા માર્ક્સ ધરાવતા અને કઈ જન્મ તારીખના કટ ઓફ ડેટવાળા જે ઉમેદવારો છે તેમને સમાવેશ કરવામાં આવ્યો છે આ મેરિટ વેઇટિંગ લિસ્ટમાં. તેને લઈને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ. સાથે એ પણ જાણીશું કે આ વેઇટિંગ લિસ્ટ જે છે તે ક્યાં સુધી ઓપરેટ રહેશે અને વેઇટિંગ લિસ્ટના ઉમેદવારોમાંથી ઘણા ખરા ઉમેદવારોને ક્યાં સુધીમાં નોકરીના ઓર્ડર માટે બોલાવવામાં આવશે તેને લઈને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો અને જો ચેનલમાં તમે પહેલી વાર વિડીયો જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તો કંડક્ટર માટેનું કામચલાઉ પ્રતીક્ષા યાદી ગઈકાલે જાહેર કરવામાં આવી હતી, જેમાં કામચલાઉ પ્રતીક્ષા યાદીમાં જે છે તે કુલ જગ્યાના 2320 જગ્યાના કુલ 20% ઉમેદવારો એટલે કે લગભગ 467 જેટલા ઉમેદવારોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આપણે જાણીએ આગળ કે કેટલા મેરિટ ધરાવતા અને કુલ કેટલા ઉમેદવારોનો મેરિટમાં સમાવેશ થયો છે તેની વાત કરીએ તો બિન અનામત સામાન્યમાં 60 માર્ક્સ ધરાવતા ઉમેદવારોનો સમાવેશ થયો છે, જેમની જન્મ તારીખ 27/12/2001 હોય તેવા ઉમેદવારો. બિન અનામત મહિલામાં જેમની જન્મ તારીખ 24/10/1991 હોય તેવા મહિલાઓને 46.75 માર્ક્સ લેખિતમાં હોય તેવા મહિલાઓનો આ વેઇટિંગ લિસ્ટમાં સમાવેશ થયો છે. ઈડબ્લ્યુએસ સામાન્યમાં 59.25 માર્ક્સ અને 23/12/1996ની જન્મ તારીખ સુધીના ઉમેદવારોનો સમાવેશ કરાયો છે. ઈડબ્લ્યુએસ મહિલામાં 42.5 મેરિટ ધરાવતા 9/6/2002ની જન્મ તારીખ ધરાવતા મહિલાઓને સમાવેશ કરાયો છે. ઓબીસી સામાન્યમાં 59.75 મેરિટ ધરાવતા સામાન્ય ઉમેદવારોનો 17/11/2002 સુધીની જન્મ તારીખ ધરાવતા ઉમેદવારોને વેઇટિંગ લિસ્ટમાં સમાવાયા છે. તેમજ ઓબીસી મહિલામાં 46 માર્ક્સ ધરાવતા 7/12/2003 સુધીની જન્મ તારીખ ધરાવતા મહિલાઓનો સમાવેશ કરાયો છે. અનુસૂચિત જાતિ એટલે કે એસસી સામાન્યની વાત કરીએ તો 58.5 મેરિટ ધરાવતા 29/8/1986ના ઉમેદવારોને જન્મ તારીખ સુધીના ઉમેદવારોને વેઇટિંગમાં સમાવાયા છે. જનજાતિ અનુસૂચિત જાતિ એસસી મહિલાઓની વાત કરીએ તો 46 માર્ક્સ એ મેરિટ અટક્યું છે અને 1/4/1988 મેરિટ જન્મ તારીખ ધરાવતા મહિલાઓને સમાવેશ કરાયો છે. એસટી સામાન્ય એટલે કે અનુસૂચિત જનજાતિ સામાન્ય 49.25 મેરિટ ધરાવતા 1/11/1992ની મેરિટ જન્મ તારીખ ધરાવતા ઉમેદવારોને સમાવેશ થયો છે. જ્યારે અનુસૂચિત જનજાતિ મહિલાઓમાં 43.5 માર્ક્સ ધરાવતા મહિલાઓ કે જેમની જન્મ તારીખ 16/5/2000 હોય તેવા મહિલાઓનો વેઇટિંગ લિસ્ટમાં સમાવ્યા છે. તદુપરાંત દિવ્યાંગતા કેટેગરી 1 જે લોકલ શરૂઆતની ભરતીમાં જે ઓગસ્ટ 2023માં બહાર પડાઈ હતી તેમાં 30.5 મેરિટ ધરાવતા 20/4/1994 સુધીના જન્મ તારીખના દિવ્યાંગ ઉમેદવારોનો સમાવેશ થયો છે. દિવ્યાંગતા કેટેગરી સીમાં 44.75 મેરિટ ધરાવતા 5/6/1988ની જન્મ તારીખ ધરાવતા ઉમેદવારોનો સમાવેશ થયો છે. તદુપરાંત 3/7/2024 થી 17/7/2024 સુધી જે રિવ્યુ ઓપન કરવામાં આવેલી દિવ્યાંગ ઉમેદવારોની જે ભરતી હતી અનામત કેટેગરી માટે તેમાં 43નું મેરિટ અટક્યું છે અને 13/6/1994 સુધીના જન્મ તારીખના A, B, C, D અને E ના દિવ્યાંગતા કેટેગરી ધરાવતા કુલ ઉમેદવારોનો સમાવેશ કરાયો છે. હવે જાણીએ કે કેટલા ઉમેદવારો અલગ અલગ ઉપર પ્રમાણે જે મેરિટ પ્રમાણે ઉમેદવારોનો સમાવેશ થયો છે મેરિટ લિસ્ટમાં. તો તેની વાત કરીએ તો બિન અનામત સામાન્યમાં કુલ 122 ઉમેદવારોને વેઇટિંગ લિસ્ટમાં જે જગ્યાના 20% પ્રમાણે સમાવેશ થયો છે. બિન અનામત મહિલાઓમાં જગ્યાના કુલ 20% પ્રમાણે 63 મહિલાઓને વેઇટિંગ લિસ્ટમાં સમાવવામાં આવ્યા છે. ઈડબ્લ્યુએસ સામાન્યની વાત કરીએ તો 29 જે ઉમેદવારો છે તેમનો સમાવેશ 20% પ્રમાણે કરાયો છે. ઈડબ્લ્યુએસ મહિલાના 16 ઉમેદવારો મહિલાઓનો 20% પ્રમાણે સમાવેશ થયો છે. ઓબીસી સામાન્યમાં 77 ઉમેદવારોને 20% પ્રમાણે વેઇટિંગમાં સમાવેશ થયો છે. ઓબીસી મહિલામાં 20% પ્રમાણે 41 મહિલાઓનો સમાવેશ વેઇટિંગ લિસ્ટમાં કરાયો છે. અનુસૂચિત જાતિ એટલે કે એસસી સામાન્યમાં 20 ઉમેદવારોનો સમાવેશ થયો છે વેઇટિંગમાં. એસસી મહિલામાં 11, અનુસૂચિત જનજાતિ એસટી સામાન્યમાં 46, એસટી મહિલામાં 22 તેમજ દિવ્યાંગતા કેટેગરી એમાં 5 અને દિવ્યાંગતા કેટેગરી સીમાં કુલ 5 તેમજ જે 3/7/2024થી લઈ 17/7/2024 સુધીમાં રીઓપન થયેલ જે ભરતી હતી તેમાં 10 ઉમેદવાર. આમ કુલ મળી
અને જે 2320 જગ્યાના જે 20% પ્રમાણે 463 થાય છે, તે પ્રમાણે 467 જેટલા ઉમેદવારોને હાલ મેરિટમાં જે છે સમાવેશ કરવામાં આવ્યો છે. તો આ જે ઉમેદવારો છે તેમને ટૂંક જ સમયમાં એટલે કે આગામી જે નવરાત્રિ પૂર્ણ થતાની સાથે જ એટલે કે 1થી લઈ અને જે કહી શકાય કે 2 ઓક્ટોબર બાદ એટલે કે 10 ઓક્ટોબર સુધીમાં જે ભરતી પ્રમાણે અલગ અલગ ડિવિઝનમાંથી લિસ્ટ હાલમાં મંગાવવામાં આવી રહ્યું છે. અને હાલ તાબડતોડ જે ડિવિઝનમાં વધારે જગ્યા ખાલી હશે ડેપોમાં, તેવા ડેપોની જે છે તે ડિવિઝનની ફાળવણી આ ઉમેદવારોને કરવામાં આવશે. અને તાબડતોડ જે છે તે 30 નવેમ્બર સુધીમાં આ તમામ જે ઉમેદવારો હશે, વેઇટિંગમાં જે ઉમેદવારો હાલમાં એક લોટ એટલે કે એવી આશા રાખી શકાય કે લગભગ હાલ જે ઉમેદવારો 467 છે તેમાંથી 200 થી 250 જેટલા ઉમેદવારો છે તેમને કેટેગરી વાઇઝ જે છે તે ડિવિઝન ફાળવણી કરી દેવામાં આવશે. ત્યારબાદ આગળની પરીક્ષા જેમ કે પોલીસની ભરતીનું રિઝલ્ટ હવે ડોક્યુમેન્ટ વેરિફિકેશન ચાલી રહ્યું છે, ટૂંક સમયમાં આવશે. આગળ રેવન્યુ તલાટીમાં પણ લોકો જશે. તો જેમ જેમ ભરતીની જે કહી શકાય કે જગ્યાઓ પડશે તેમ તેમ આ જે વેઇટિંગ લિસ્ટમાંથી ઉમેદવારોને નોકરીના ઓર્ડર મળતા રહેશે. આ જે વેઇટિંગ લિસ્ટ છે તે હાલ જે બહાર પડ્યું છે ગઈકાલે 16/9 તો 16/9/2025થી લઈ અને 15/9/2027 સુધી આ વેઇટિંગ લિસ્ટ અસ્તિત્વમાં રહેશે. એટલે કે 2 વર્ષ સુધી આ તમામ જે ઉમેદવારો છે તેમને નોકરી મળી જશે તે કન્ફર્મ છે. કારણ કે નિગમ દ્વારા હાલમાં જે છે તે ભરતી પ્રક્રિયા નહીં કરાય, કારણ કે વર્ષ 2023ની ભરતી પ્રક્રિયા 25માં પૂર્ણ થઈ છે. અને હવે આગામી જે ભરતી છે તે વર્ષ 2027માં વિધાનસભાની ચૂંટણી જ્યારે જાહેર થવાની હશે તેના પહેલાં જ આવશે. તો આ જે વેઇટિંગ લિસ્ટમાં સમાવેશ તમામ જે ઉમેદવારો છે 467 ઉમેદવારો, તે તમામને જે છે તે આગામી 1 થી 1.5 વર્ષમાં નોકરી મળી જશે તે કન્ફર્મ છે. કારણ કે જેમ જેમ નિગમમાં રિટાયરમેન્ટ અને નવી ભરતીમાં જેમ ઉમેદવારો લાગતા જશે તેમ તેમ નિગમ આ વેઇટિંગ લિસ્ટમાંથી ઉમેદવારોને બોલાવતા રહેશે. તો આ એક મહત્ત્વની અપડેટ હતી કે આ નોકરી ક્યારે મળશે અને ઉમેદવારોને ક્યાં સુધીમાં ઓર્ડર મળશે તેના વિશેની અપડેટ બનાવ્યો છે. જય હિન્દ, અસ્તુ.